નમસ્કાર મિત્રો, વેલકમ ટુ સંકલ્પ એજ્યુકેશન ડિજિટલ ક્લાસરૂમ. જીપીએસસી નું વર્ષ 2026 નું એન્યુઅલ કેલેન્ડર રિલીઝ થઈ ગયું છે, પણ ઘણા બધા મિત્રોનું એવું કહેવું છે કે સર જીપીએસસી આ વખતે મજાક કરી છે, એન્યુઅલ કેલેન્ડરના નામે કઈ ભરતી તો આપી નથી. તો આ વિડીયોની અંદર આપણે જ ક્લેરિફાઈ કરીશું કે જીપીએસસી ના એન્યુઅલ કેલેન્ડરની અંદર એન્જિનિયર્સ માટેની કઈ કઈ ભરતી આવેલી છે અને એ પછી પણ કઈ ભરતી આવવાની સંભાવનાઓ રહેલી છે અને આ કેલેન્ડર કેમ આવું આવ્યું છે. તો લાસ્ટ સુધી આ વિડીયોને જોજો જેથી કરીને તમને આ દરેક પ્રશ્નોનું સોલ્યુશન મળી જાય. સૌપ્રથમ વાત કરીએ કે કઈ કઈ ભરતીઓ એન્જિનિયર્સ માટે આવેલી છે. એન્જિનિયરિંગ જેમણે કર્યું હોય અલગ અલગ સંવર્ગની અંદર એમાં ભરતીની વાત કરીએ તો એક ભરતી અહીંયા આપણે દેખાય છે એડવર્ટાઇઝમેન્ટ નંબર 4 ગુજરાત ઇજનેરી સેવા વર્ગ 1 અને 2 60+ એટલે કે 70 સીટ્સ જે છે એ ગુજરાત ઇજનેરી સેવાની છે. અહીંયા ઘણા બધા મિત્રોને કન્ફ્યુઝન છે કે સર ઇજનેરી સેવા લખ્યું છે તો શું સિવિલ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ બધાની કમ્બાઇન્ડ ભરતી હશે? તો અત્યાર સુધીનો જે રેકોર્ડ છે જીપીએસસી નો એને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો ઇજનેરી સેવા એન્જિનિયરિંગ સર્વિસીસમાં સિવિલ એન્જિનિયરિંગની ભરતી જ કરવામાં આવતી હોય છે અત્યાર સુધીમાં ક્યારે એવું નથી બન્યું કે મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ આમાં એડ કરવામાં આવે. તો અત્યારે તો આપણે એવું માનીને ચાલીશું કે આ ભરતી જે છે એ મોસ્ટલી સિવિલ એન્જિનિયર્સ માટે છે. એપ્રિલ 2026 માં નોટિફિકેશન આવી જશે, એક મહિના પછી એપ્રિલ 2026 માં આનું ડિટેલ નોટિફિકેશન આવશે, ત્યારે એક્ઝેક્ટ ખબર પડશે કઈ સીટ છે, કયો ડિપાર્ટમેન્ટ છે અને ક્લાસ 1 અને ક્લાસ 2 ની કેટલી સીટ્સ આપવામાં આવેલી છે. તો એક તો થઈ આ ભરતી એન્જિનિયર્સ માટે. બીજી ભરતીની વાત કરીએ નાયબ નિયામક વર્ગ 1 ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ. આ ડેપ્યુટી ડિરેક્ટરની ભરતી છે જે ઇન્ડસ્ટ્રીયલ સેફટી હેલ્થ માટે લાસ્ટ યર પણ લેવાઈ હતી. ફરી ભરતી આવેલી છે 3 સીટ માટે. આની જે ડિટેલ નોટિફિકેશન છે જૂન 2026 માં આવશે અને એની ટેન્ટેટિવ એક્ઝામ ડેટ 26 જુલાઈ અને 13 ઓગસ્ટ આ જીએસ માટેની ડેટ છે અને આ ટેકનિકલ માટેની ડેટ છે. ઓલરેડી જીપીએસસી અત્યારે રિલીઝ આપણને કરીને આપી દીધેલી છે. બીજી ભરતી થઈ. એના પછીની ભરતીની વાત કરીએ તો ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારી. ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારી એટલે આને આઈએસએચઓ કહીએ છીએ ને, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ઓફિસર ક્લાસ 2 ની ભરતી છે જે 1.5 વર્ષ પહેલા જીપીએસસી લીધેલી. ફરી પાછી 11 સીટ્સ આવેલી છે. જૂન 2026 ની અંદર જ આનું નોટિફિકેશન આવશે. આની પ્રિલિમ્સ ડેટ આપેલી છે 26 જુલાઈ જીએસ માટે અને 11 સપ્ટેમ્બર ટેકનિકલ માટે. તો અહીંયા થોડો વધારે સમય જીપીએસસી આપેલો છે ટેકનિકલના પેપર માટે, તો 11 સપ્ટેમ્બર 2026 ના રોજ આની ટેકનિકલની પેપર લેશે. અને લાસ્ટ એક કન્સિડર કરીએ તો બોઇલર વાળી ભરતી જે છે જેમના બોઇલરનો એક્સપિરિયન્સ હોય એ ડિપાર્ટમેન્ટનું કામ કરવાનું હોય મદદનીશ નિયામકની, એની 7 વેકેન્સી છે જેની પણ ડિટેલ નોટિફિકેશન જૂન 2026 માં આવશે. અહીંયા પણ જીપીએસસી એવું કરેલું છે કે જે અલગ અલગ સંવર્ગની એક્ઝામ છે એમાં જે 100 માર્કનું જીએસ આવે છે સેમ ડેટ પર 26 જુલાઈ કોમન લેવામાં આવશે અને એના માર્ક્સ બધામાં કોમન ગણવામાં આવશે. જૂન 2026 પછી કઈ ભરતી આવશે એની વાત જીપીએસસી કરેલી નથી. અત્યાર સુધી એવું બનતું હતું કે જીપીએસસી આખા વર્ષનું કેલેન્ડર આપતું હતું, એટલે કે 2026 ના ડિસેમ્બર મહિના સુધીનું ટેન્ટેટિવ કેલેન્ડર અત્યારે આવી જતું હતું. તો જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર આ મહિનાઓમાં શું થશે, આના પછી કઈ કઈ ભરતીઓ આવશે એની કોઈ ક્લેરિટી અત્યારે જીપીએસસી આપેલી નથી. પણ એવું કહી શકાય, એવું માની શકાય કે મે મહિના સુધીની અંદર કદાચ એના પછીનું ટેન્ટેટિવ પ્લાનિંગ પણ જીપીએસસી શેર કરી દેશે. જીપીએસસી હવે વધારે સમય આપતો નથી. હા, ઘણા બધા મિત્રો અહીંયા જીપીએસસી ને ક્રિટિસાઇઝ કરી રહ્યા છે કે સર અત્યારે કેલેન્ડર આવ્યું અને વિધિન 2 or 3 મંથ્સ તો એક્ઝામ લઈ લે છે. જેમ કે ગુજરાત ઇજનેરી સેવાની વાત કરીએ તો ગુજરાત ઇજનેરી સેવામાં તો ટાઈમ જ નથી આપ્યો. એપ્રિલ મહિનામાં નોટિફિકેશન આપશે અને 10 મે તો એક્ઝામ લેવી છે, એટલે 1.5 મહિનાનો સમય બી નથી પૂરો, 1 મહિનાનો સમય આપીને એક્ઝામ લેવાની વાત છે. અને ટેકનિકલ નું પેપર જે છે એ પણ એ જ દિવસે 10 મે 2026. તો અહીંયા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવો પ્રોબ્લેમ છે કે સર અમને તો ખબર જ નથી કે અમે આવી કોઈ ભરતી આવવાની છે તો અમે તૈયારી કરી નથી. જે લોકો લાસ્ટ યરના સ્ટુડન્ટ છે એમને વધારે પ્રોબ્લેમ છે. સર જો અમને પહેલેથી ખબર હોત અને 6 મહિનાનો ટાઈમ મળી જાત તો અહીંયા અમને ફેવર થાત. પણ જીપીએસસી આ ડિસિઝન લીધું છે ક્વિક એક્ઝામનું, એને ક્રિટિસાઇઝ સ્ટુડન્ટ્સ અને ટીચર્સ તરફથી ક્રિટિસિઝમ મળેલું છે. તો આપણે આશા રાખીએ કે આવી કોઈ ભરતી હોય કે જેમાં ફ્રેશર કેન્ડિડેટ એપ્લાય કરી શકે એવા હોય, જે લાસ્ટ યરના સ્ટુડન્ટ એપ્લાય કરી શકે એવા હોય, એમાં થોડો વધારે ટાઈમ આપે, 3-4 મહિનાનો એટલીસ્ટ ટાઈમ આપે જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને થોડું વધારે પ્રિપેરેશન કરવા માટેનો સમય મળે. તમારા આ રિગાર્ડિંગ શું વ્યૂઝ છે, તમે શું વિચારો છો આ બાબતે? કમેન્ટ બોક્સમાં જરૂરથી ચોક્કસથી લખજો જેથી કરીને આઈડિયા આવે કે જીપીએસસી ને અગર આપણે રજૂઆત કરવી હોય તો કેવા શબ્દોમાં કઈ રીતે કરી શકીએ. તો આ વાત થઈ કેલેન્ડરની.
લિમિટેડ ભરતી સાથે જીપીએસસી કેલેન્ડર આપ્યું છે, પણ આપણે ડિસઅપોઇન્ટ નહીં થઈએ. આશા રાખીએ કે સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને અધર બ્રાન્ચ એન્જિનિયરિંગ માટે કંઈક મોટી ભરતી જીપીએસસી 2-3 મહિનાની અંદર જ લઈને આવે. થેન્ક યુ સો મચ. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર કરજો અને સંકલ્પ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.